નમસ્કાર દર્શકો, હું મનીષા સ્પાર્ક ટુડે ન્યૂઝના વિશેષ અહેવાલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને સૌપ્રથમ આપ સૌ દર્શક મિત્રોને મહાપર્વ મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। દર્શક મિત્રો, આજ રોજ મહાશિવરાત્રિની જ્યારે વાત કરવામાં આવે તો આપણા પુરાણોની વાત કરીએ, ગ્રંથોની વાત કરીએ કે હિન્દુ ધર્મની જ્યારે વાત કરવામાં આવે તો મહાશિવરાત્રિનું અનેરું મહત્ત્વ રહ્યું છે અને હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિની ઉજવણી પણ ખૂબ જ ધામધૂમપૂર્વક રીતે કરવામાં આવતી હોય છે। આજરોજ અમારી સાથે અહીંયા શાસ્ત્રીજી નયન જોશી જોડાઈ રહ્યા છે। આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું અને પ્રયાસ હાથ ધરીશું મહાશિવરાત્રિ વિશે। ઘણા બધા એવા મિથ્ય પણ છે, તથ્ય પણ છે, પુરાણોમાં ઘણી બધી દંતકથાઓ પણ જોડાયેલી છે। ત્યારે શું છે મહાશિવરાત્રિનું મહત્ત્વ, કેવી રીતે કરવી શિવજીની પૂજા, આ મહાશિવરાત્રિ આપ કેવી રીતે રીઝવશો શિવજીને, આપણે તેમની સાથે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપનું સ્વાગત છે શાસ્ત્રીજી સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। જેમ કે મેં જણાવ્યું જ કે શિવરાત્રિની પૂજા દર વખતે થાય છે, દર મહિને શિવરાત્રિ આવતી હોય છે, પરંતુ વર્ષમાં એક વખત મહાશિવરાત્રિ આવતી હોય છે। દરેક કોઈ મહાશિવરાત્રિ અંતર્ગત અલગ અલગ કથાઓ કહે છે, અલગ અલગ દંતકથાઓ છે। અમારા દર્શક મિત્રોને તમારા થકી જણાવશો કે મહાશિવરાત્રિનું એવું અનેરું મહત્વ શું છે? સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો મહાશિવરાત્રિની મંગલ શુભકામના। આપણે જે જગ્યા ઉપર ઉપસ્થિત છે અને આપ દર્શન કરી રહ્યા છો એમાં પતિત પાવનીમાં નર્મદાજીનો પાવન કિનારો છે। આ સોમનાથ ઘાટ નર્મદા ત્રિવેણી સંગમ ઓરસંગ નદીની સાથે જ્યાં થઈ રહ્યો છે એ કરનાળી અને ચાણોદ ક્ષેત્રનો પવિત્ર એવો આ સોમનાથ ઘાટ છે અને આ પાવન ભૂમિ ઉપર આ શિવરાત્રિનું વિશેષ પૂજન આપણે કરી રહ્યા છે। ત્યારે સર્વ દર્શક મિત્રોને માં નર્મદાજીના દર્શન કરાવતા માં નર્મદાજીને આપણે પ્રાર્થના કરીએ। નમામિ રેવે તવ પાદ પંકજમ સુરાસુરવંદિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિંચ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણામ। અને પતિત પાવનીમાં નર્મદાજીનો આ પાવન કિનારો છે ત્યારે આપણે સૌપ્રથમ માં નર્મદાજીનું પણ મહાત્મય મહાશિવરાત્રિના આ પર્વ ઉપર જાણીએ। મહાશિવરાત્રિ પર્વ ઉપર માં નર્મદાજીના દર્શન અત્યંત પાવનકારી અને પુણ્ય કરતા છે। માં નર્મદાજીનું પ્રાગટ્ય મધ્યપ્રદેશમાં અમરકંટક નામના પર્વત ઉપર મૈકલ નામના શિખર ઉપર ભગવાન શિવજી તપસ્યા કરતા હતા અને તપસ્યા કરતા ભગવાન શિવજીને યોગ બળ વડે જે પ્રશ્વેદ પ્રગટ થયો એમાંથી માં નર્મદાજીનું પ્રાગટ્ય થયું છે। ભગવાન શિવના દેહમાંથી માં નર્મદાજી પ્રગટ થયા છે એટલે માં નર્મદાજીનું એક નામ રુદ્રદેહા છે। ભગવાન શિવના માં નર્મદાજી પુત્રી છે માટે એક નામ સાંકરી પણ છે અને એટલા જ માટે નર્મદાજીમાં જેટલા કંકર એટલા શંકર છે। યહાં કા એક એક કંકર સ્વયં શંકર કા સ્વરૂપ है। અને જ્યારે આ નર્મદેશ્વર આ એક એક કંકર એ સ્વયં શિવ સ્વરૂપ હોય, શિવજીની પૂજાનો નર્મદાજીના જળથી પૂજાનો વિશેષ મહિમા હોવાના કારણે શિવરાત્રિના મહાપર્વ ઉપર આપણે ચાણોદ કરનાળી ક્ષેત્રમાં આવેલા અત્યંત રમણીય એવા સોમનાથ ઘાટ ઉપર માં નર્મદાજીના સાનિધ્યની અંદર આ નર્મદેશ્વરનું પૂજન કરી અને આ શિવરાત્રિના મહિમાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ। બિલકુલ, આપના દ્વારા ખૂબ જ સારી બાબત જણાવવામાં આવી છે। નર્મદાના કાંઠે આપણે આવ્યા છે, આ સોમનાથ ઘાટ, અને અહીંયા શિવજીનું આપણે નર્મદાના નીરથી જ તેમનું પૂજન તો કરીશું। ખૂબ જ ઓછા લોકોને આ લાભ મળતો હોય છે, પરંતુ જેમ કે જણાવ્યું, અહીંયા તો આપણે શિવજીનું પૂજન કરી રહ્યા છે માં નર્મદાના નીરથી, પરંતુ શિવજીને સાદી રીતે જો રીઝવવા હોય મહાશિવરાત્રિ પર તો કેવી રીતે રીઝવી શકાય? જરૂરથી ભગવાન શિવજીનું નામ જ છે ભોલે બાબા અને આ ભોલે બાબા હોય પત્રમ પુષ્પમ ફલમ તોયમ। ભગવાનને કોઈ પત્રની, કોઈ પુષ્પની, કોઈ ફળની પણ આપણો જો ભાવ હોય તો આવશ્યકતા રહેતી નથી। પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ભગવાનને ખાલી પત્ર ચડાવો તો ભગવાનની સેવા થઈ ગઈ। આ પત્ર એટલે બિલીપત્ર, અને એનાથી પણ વધારે બિલીપત્ર ન પણ હોય તો તમારું ચિત્ત એ પત્ર છે। તમારું ચિત્તરૂપી પત્ર, તમારું કોન્સન્ટ્રેશન, તમારું ધ્યાન, તમારું ચિત્ત પ્રભુને સમર્પિત કરી દો તો પ્રભુની સેવા થઈ ગઈ। પુષ્પમ, પુષ્પમ એટલે ફૂલ, ગુલાબ, મોગરા કે પીળા, ગલગોટા, આ બધા પુષ્પ તો ખરા જ, પરંતુ એનાથી પણ વિશેષ આ પુષ્પ પણ ન હોય તો તમારું મન એ પુષ્પ છે। તમારું મનરૂપી પુષ્પ પ્રભુને સમર્પિત કરી દો તો પ્રભુની સેવા થઈ ગઈ। એનાથી ઉપર
ફલમ, ફળ એટલે કેળા, ચીકુ, સફરજન, દાડમ, પપૈયું નહીં, फल એટલે आशा रूपी फल। ये करने से मुझे ये मिल जाए, ये जो आशा रूपी फल है कि मैं ये करूं और मुझे ये प्राप्त हो जाए, आ आशा रूपी फल प्रभुने समर्पित કરી દો તો પ્રભુની સેવા થઈ ગઈ। અને એનાથી પણ વધારે તોયમ, તોયમ એટલે ગંગાજળ, નર્મદા જળ, એનાથી પણ વિશેષ મારો ભાવ તોયમનો એક અર્થ જળ, અને આ જળ એટલે પ્રેમ અશ્રુ। બહુ દિવસ થયા પ્રભુની કોઈ વિશેષ સેવા નથી કરી શક્યા, પ્રભુના માટેનો વીરનો ભાવ પ્રગટ થઈ જાય અને હૃદયની અંદર પ્રેમ અશ્રુ ઉભરાઈ જાય તો સમજો કે પ્રભુની સેવા થઈ ગઈ। પ્રભુ પોતે ક્રિએટર છે, પ્રભુ મટીરિયાલિસ્ટિક નથી। કેળા, ચીકુ, સફરજન, ડ્રાયફ્રૂટ આ બધાથી, સોના, ચાંદી, રૂપિયાથી પ્રભુ પ્રસન્ન થતા નથી। ભગવાન કેવળ ભાવના ભૂખ્યા છે અને આ તો ભોલે બાબા છે। ખાલી તમે ચપટી ભભૂત પણ લગાવી દો ને તો ભોલે બાબા પ્રસન્ન થઈ જાય। અને એમાં પણ જો બાબાને નર્મદા જળથી અભિષેક થઈ જાય, તમે દરેક શિવ મંદિરમાં જુઓ તો પ્રભુની ઉપર જલાધારી હોય અને એમાંથી એક એક બુંદ જળ પ્રભુની ઉપર અભિષેક થયા જ કરતું હોય, તો ભગવાન શિવજીને જલધારા પ્રિય છે। અને શિવ શબ્દની વ્યાખ્યા જ આપણા શાસ્ત્રમાં કીધી છે, સમ કરો તું શંકર, જે સર્વનું કલ્યાણ કરે એનું જ નામ શંકર છે। અને એવા શિવજી જે કલ્યાણકારી દેવ છે, એ કહે છે કે જો તમારે કંઈ આપવું જ હોય તો મને તમારું મન આપો। અને આ તો સ્મશાનમાં રહેવાવાળા દેવ છે, જેને વૈરાગ્ય છે, વૈરાગ્યના અધિષ્ઠાતા ભગવાન છે, મહામૃત્યુંજય છે, અજન્મા છે અને દેવાધિદેવ મહાદેવ છે। એવા શિવજીની પૂજા નર્મદાજીના કિનારે, જેમ પહેલાં કીધું એમ, જીતને કંકર ઉતને શંકર હે। કોઈ પણ શિવલિંગની સ્થાપના કરવી હોય તો એનું બાણ પણ જો નર્મદાજીના કિનારાનું હોય તો એનો સવિશેષ મહિમા નર્મદા પુરાણમાં દર્શાવ્યો છે। તો એવા આ નર્મદાજીના પાવન તટ ઉપર અને દક્ષિણ પ્રયાગ પવિત્ર તીર્થ, જ્યાં સાક્ષાત કુબેર ભંડારી મહાદેવ બિરાજમાન છે, અને આ તરફ ચાણોદ ગામની અંદર કપિલેશ્વર ભગવાન, જ્યાં કપિલ નામના મુનિએ તપસ્યા કરી છે, જ્યાં કાશી વિશ્વેશ્વર મહાદેવ, જ્યાં ગંગનાથ મહાદેવ જેવા અનેક શિવ મંદિરો આવેલા છે। અને આ બંને મહાદેવોના સાનિધ્યની અંદર એટલે કુબેર ભંડારી અને ચાણોદમાં આવેલા કપિલેશ્વર, કાશી વિશ્વેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર વચ્ચે આ સોમનાથ ઘાટ ઉપર આપણે માં નર્મદાજીના જળથી આ શિવજીની પૂજા કરીએ। શિવરાત્રિનું પર્વ, જેને મહાશિવરાત્રિ કહેવાય છે, શાસ્ત્રમાં 4 પ્રકારની રાત્રિનું મહત્વ છે: કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ અને દારૂણ રાત્રિ। કાલરાત્રિ એટલે કાળી ચૌદશની રાત્રિ, મોહરાત્રિ એટલે જન્માષ્ટમીની રાત્રિ, દારૂણ રાત્રિ એટલે હોળીની રાત્રિ અને મહારાત્રિ એટલે શિવરાત્રિ। આમ આ 4 રાત્રિઓમાં કરાતા કોઈ પણ સાત્વિક અનુષ્ઠાન, ભજન, કીર્તન, જાપનો ખૂબ મહિમા છે। એમાં વિશેષ કરી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીની પ્રહર પૂજાનો પણ ખૂબ મહિમા છે। સાંજે 6:34 લઈ પ્રથમ 9:30 સુધીનું એક પ્રથમ ચરણ છે, ત્યારબાદ બીજું, ત્રીજું અને સવારે 6:30 સુધી 4 પ્રહર આ રીતે વહેંચાયેલા છે। અને પ્રહર પૂજાનું પણ મહત્વ છે। શિવજી ઉપર આપણે જાણીએ છીએ કે અલગ અલગ દ્રવ્યથી કરાતા અભિષેકનો પણ મહિમા છે। ભગવાન શિવજી ઉપર દૂધથી અભિષેક કરો, સંતાનની પ્રાપ્તિ થાય। દર્ભયુક્ત જળથી અભિષેક કરો તો નિરોગી આરોગ્ય પ્રાપ્ત થાય। શેરડીના રસથી અભિષેક કરો તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય। પંચામૃતથી અભિષેક કરો તો પુષ્ટિની પ્રાપ્તિ થાય, બળની પ્રાપ્તિ થાય। ઘીથી અભિષેક કરો તો સંતતિની અને સાથે સાથે સમૃદ્ધિની પ્રાપ્તિ થાય। આમ તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ માટે ભગવાન સદાશિવની ઉપાસના સર્વશ્રેષ્ઠ છે, કારણ કે આ સૌથી ભોળા દેવ છે। અને જ્યારે સૌથી ભોળા દેવ હોય તો આ ભગવાન કેટલા બધા ભોળા છે એનું એક સુંદર નાનું દ્રષ્ટાંત આપું। એક ગામમાં એકવાર ચોર ચોરી કરવા માટે ગયો। ગામમાં 2-5 મકાનમાં તાળા તોડ્યા, પણ એને કોઈ જગ્યાએ કંઈ દ્રવ્ય મળ્યું નહીં। ગામના પાદરે આવેલા શિવાલયની અંદર ચોર ચોરી કરવા માટે ગયો। હવે વિષ્ણુ ભગવાનના મંદિરમાં જાય તો કદાચ આભૂષણ અલંકાર મળે, શિવજીના મંદિરમાં તો શું હોય, એક પાટલો હોય, એક કેળા હોય અને એમાં અગરબત્તી ઘોસેલી હોય, સાઈડ ઉપર દીવો થતો હોય અને એક જલાધારી હોય। ચોરની દ્રષ્ટિ જલાધારી ઉપર પડી। એને થયું કે જો આ જલાધારી મળી જાય ને તો પણ મારું ગુજરાન ચાલી જાય। શિવલિંગ ખૂબ મોટું હતું, આજુબાજુ કંઈક બીજી વ્યવસ્થા હતી નહીં, એટલે ચોર શિવલિંગના માથે પોતાના 2 પગ રાખી અને ચડી ગયો અને જલાધારી ઉપાડવા ગયો। અને ત્યાં તો વીજળીના ઝબૂકા થયા, પ્રચંડ અવાજ થયો
અને ભગવાન ભોલે બાબા પ્રગટ થયા. ચોરને લાગ્યું કે નક્કી મારો કાળ આવી ગયો, સાક્ષાત મહાકાલ પ્રગટ થઈ ચૂક્યા છે. પણ મહાકાલ બાબા તો પ્રસન્ન થયા અને ચોરને કહેવા લાગ્યા, અરે કોઈ મારા પર બિલીપત્ર ચડાવે છે, કોઈ મારા ઉપર પંચામૃત ચડાવે છે, કોઈ મારા પર પુષ્પ ચડાવે છે, તે તો તારી આખી જાત મારા પર ચડાવી દીધી, બોલ તને શું હું આપું? આટલા બધા આ ભોળા દેવ છે. અને પછી તો એ ચોરનું આખું હૃદય પરિવર્તન થઈ ગયું. કહેવાનો અર્થ, ભગવાન ભોળાનાથ, ભોળા શંભુ સર્વનું કલ્યાણ કરવાવાળા દેવ છે. એ મટીરિયાલિસ્ટિક નથી. આપણે ભાવથી જે કંઈ પણ દ્રવ્ય સમર્પિત કરીએ એનો સ્વીકાર કરીએ છીએ. અને શિવજીને સૌથી પ્રિય જલધારા છે. તો શિવરાત્રિના દિવસે ઓમ નમઃ શિવાય મંત્ર સાથે તાંબાના કલશમાં જળ દઈ અને ભગવાન શિવજીની ઉપર અભિષેક કરો તો એનું પણ અનન્ય ફળ મળે છે. બીજા કોઈ દ્રવ્યથી, જેમ કે શેરડીનો રસ છે, પંચામૃત છે, અલગ અલગ દ્રવ્ય છે, દૂધ, દહીં, ઘી, મધ, સાકરથી અભિષેક કરો એનું ઉત્તમ ફળ શાસ્ત્રમાં છે. પરંતુ બીજું કોઈ પણ દ્રવ્ય ન મળે તો કેવળ તમે જળથી પણ અભિષેક કરો તો ભગવાન ભોળે બાબાના, ભગવાન સદાશિવના આશીર્વાદ અવશ્યથી પ્રાપ્ત થાય છે. ભગવાન શિવજીનું પૂજન કરતી વખતે ગળામાં રુદ્રાક્ષમાળા ધારણ કરવાનો પણ વિશેષ મહિમા છે. ત્રિપુંડ ભસ્મનું તિલક કરવાનો પણ વિશેષ મહિમા છે. અને ભગવાન શિવજીને કાળા તલ તથા બિલ્વપત્ર, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શિવજીને એક બિલીપત્ર ચડાવો, 3 જન્મોના પાપોનો સંહાર થાય. આટલો બધો મહિમા બિલીપત્રમાં છે. તો આપણે પણ બધા જ દર્શક મિત્રોના સારા પુણ્યકર્મ માટે મહાશિવરાત્રિ ઉપર આ નર્મદાજીના પાવન સોમનાથ ઘાટ ઉપર નર્મદા જળથી જી. શિવજીની પૂજા કરી અને સર્વ દર્શક મિત્રોને, ભારત દેશના તમામ નાગરિકોને નિરોગી આરોગ્ય પ્રાપ્ત થાય એના માટે તેવી જ આપણે આશા રાખીએ. નર્મદાજીને પ્રાર્થના કરી નર્મદા જળથી ભગવાન સદાશિવને અભિષેક કરીએ. બિલકુલ. એક પ્રશ્ન રહેશે હવે મારો તમારાથી. અત્યારે જ્યારે આપણે પૂજા કરી જ રહ્યા છીએ, જ્યારે મહિલાઓની વાત આવતી હોય છે એ સમય દરમિયાન એવું કહેવામાં આવતું હોય છે કે શિવલિંગને મહિલાઓ અડી નથી શકતા. તે વાત કેટલી સાચી છે અને એ વાત સાચી છે? કેટલા બધા ઋષિ પત્ની ભગવાન શિવજીના પરમ ભક્ત હતા. અરે સ્વયંમાં પાર્વતીજીએ પણ શિવજીને પ્રાપ્ત કરવા માટે કેટલી બધી ઉપાસના કરી, ભગવાન સદાશિવની પૂજા કરી, ત્યારે ભોલે બાબા એમને પ્રાપ્ત થયા છે. અને આપણે ત્યાં તો મોળાકતના વ્રત થતા હોય છે, ગૌરી વ્રત થતા હોય છે. અને ગૌરી વ્રતમાં પણ આપણે કુંવારિકાઓને ભગવાન શિવજીની જ પૂજા કરાવીએ છીએ. જી. તો શિવ તો સૌનું કલ્યાણ કરવાવાળા છે. એટલે સ્ત્રીઓથી સ્પર્શ ન થઈ શકે કે પૂજન ન થઈ શકે જી. એ વાતમાં આપણે ચર્ચા વિચારણામાં ઘણા મતભેદ જોવા મળે છે. પરંતુ જી. જો શ્રદ્ધા હોય તો અવશ્યથી ભગવાન ભોલેનાથની આપણે પૂજા કરી શકીએ છીએ. બિલકુલ. અને સ્ત્રીઓ પણ ચોક્કસથી ભગવાન સદાશિવની પૂજા કરી શકીએ છીએ. ભગવાન શિવજી કાયાને જોતા નથી, ભગવાન શિવજી કાળજાને જુએ છે. અને જી. હમણાં તો વુમન્સ ડે ગયો, અને જ્યારે આપણે સ્ત્રી સશક્તિકરણની વાત કરતા હોઈએ અને ભગવાન પોતે પણ પોતાનું એક સ્વરૂપ અર્ધનારેશ્વર, અડધા શિવજી છે અને અડધા પાર્વતી છે, તો માં ભવાનીની સાથે અર્ધનારેશ્વર રૂપ જેણે ધારણ કર્યું હોય, માં ભવાની જ્યારે યજ્ઞની અંદર બલિરાજાના બળીને ભસ્મીભૂત થઈ ગયા હોય ત્યારે સ્વયં માં ભવાનીના સૌને પોતાના હાથમાં લઈ ભગવાન શિવજીએ જે નૃત્ય કર્યું અને એમાંથી જે માના દેહના ટુકડા થઈ અને પૃથ્વી પર પડ્યા એમાંથી 51 શક્તિપીઠ થઈ છે. જેમણે સ્વયં શક્તિપીઠની સ્થાપનાની અંદર ખૂબ જ મહત્વની ભૂમિકા ભગવાન સદાશિવે કૃપા કરી અને ભક્તોના કલ્યાણ અર્થે આ લીલા કરી હોય, ત્યારે સ્ત્રીઓ દ્વારા પણ ચોક્કસથી શિવ પૂજા થઈ શકે છે, થઈ શકે છે ને થઈ શકે છે. અંતમાં આપણે પૂજન કરીએ અને લોકોના સ્વાસ્થ્ય માટે તો આપણે બિલકુલ અત્યારે કોરોનાની મહામારી પણ ચાલી રહી છે. આશા રાખીએ કે તમામનું સ્વાસ્થ્ય સારું થાય. બિલકુલ. હું ઈચ્છીશ કે આપ જ હાથમાં જળ લઈ અને ભગવાન સદાશિવ ઉપર અભિષેક કરો. હું મંત્રોચ્ચાર કરું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષ્યમામૃતાત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષ્યમામૃતાત. મૃત્યુંજય મહાદેવ
ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. ભગવાન સદાશિવને પ્રાર્થના કરતા કહીએ, અશિત ગિરીશમ શ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતવર શાખા લેખની પત્ર મુર્વી લિખતિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદ્વિગુણાનામ મેષપારમ નયાતિ. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અને જ્યારે સાક્ષાત માં નર્મદા જળથી આપણે ભગવાન શિવજીને અભિષેક અને પૂજન કરીએ છીએ ત્યારે નર્મદાષ્ટકનું એક ખૂબ સુંદર પદ અને નર્મદાષ્ટકથી ભગવાન ભોલે બાબાને આપણે સ્નાન કરાવીએ છીએ. સબિંદુ સિંધુ સુસ્ખલ તરંગ ભંગ રંજિતમ દ્વિષસ્સુ પાપ જાત જાત કારિવારી સંયુતમ કૃતાંત દૂત કાલભૂત ભીતિહારી વરમદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. પ્રાર્થના ધ્યાયામી ચિંતયામી. ભગવાન શિવજીને આપણે પુષ્પ સમર્પિત કરીએ. પ્રાર્થનાપૂર્વક ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ શિવાર્પણમ. તો ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરીએ કે સર્વદર્શક મિત્રોને નિરોગી આરોગ્ય પ્રદાન કરે, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને શિવરાત્રિ પર્વ ઉપર આપણે ઘરે રહી ભગવાન શિવજીની ભક્તિ કરીએ તો પણ શ્રેષ્ઠ છે, શિવાલયમાં જઈને ભક્તિ કરીએ તો પણ શ્રેષ્ઠ છે. અને ભગવાન સદાશિવને ખૂબ ભાવથી આપણે હંમેશા નિત્ય પૂજન અર્ચન કરીએ. ઓમ નમઃ શિવાય એ મહામંત્ર છે, ખૂબ સરળ મંત્ર છે. ઓમ નમઃ શિવાય મંત્રથી સર્વનું કલ્યાણ થાય એ જ ભાવના સાથે આ નર્મદેશ્વર ભગવાન સદાશિવને કોટી કોટી પ્રણામ કરી, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને સર્વદર્શક મિત્રોના નિરોગી આરોગ્ય અને આયુષ્ય માટે પ્રાર્થના કરીએ. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાત. ત્રંબક એટલે 3 આંખવાળા, યજામહે એટલે યજન કરીએ છીએ, સુગંધિમ પુષ્ટિવર્ધનમ જેમની સુગંધ રુષ્ટ અને પુષ્ટ કરવાવાળી છે, ઉર્વારુકમિવ બંધનાત જેમ કાકડીનો છોડ કાકડીને જોડીને રાખે પણ કાકડી પાકી જાય એટલે વેલાથી આપમેળે છૂટી પડી જાય, ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મુક્ષ્યમામૃતાત. એવી જ રીતે ભગવાન ભોલે બાબાના જે ભક્ત હોય એ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી એફર્ટ્સ વિના, કોઈ પણ પ્રયત્ન વિના, કૃપા માત્રથી મુક્ત થઈ જાય છે. એવા ભોલે બાબાને સતસત પ્રણામ કરીએ. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે. અમારી સાથે શાસ્ત્રીજી નયન જોશી જોડાયા હતા. તેઓ દ્વારા ખૂબ જ સુંદર રીતે માહિતી આપવામાં આવે છે શિવરાત્રિને લઈને, સાથે જ ખૂબ જ સાદગીપૂર્ણ જણાવવામાં આવ્યું છે. મહાશિવરાત્રિની પૂજા આપણે કરવી જોઈએ, તેમાં પણ ખૂબ જ સાદગીપૂર્ણ પણ આપણે પૂજા કરી શકીએ છીએ. આ વખતે શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકીએ છીએ, ઘરે પણ પૂજા કરી શકીએ છીએ. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા મહાશિવરાત્રિ પર આપ સૌ દર્શક મિત્રોને શિવજીની સાથે સાથે મા નર્મદા મૈયાના દર્શન કરાવવાની પણ અમારી દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ખૂબ ખૂબ આભાર આપ સૌ દર્શક મિત્રોનો પણ અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન સચિન પરમારની સાથે હું મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.